જય અલગધણી બોલો બોલો, શું કયો છો? પિંચાસીવરના માં અરે વાત હારી કર્યો. હા, તેમ હાજી છે બિચારા. હવે ભક્તિ ભજન છે, ભોળા સ્વભાવના છે. તે માજી મારા આગળ વરાતી પેલા આવ્યા હતા. હા, તે પછી મારા બે કીધી જતુભાઈ આગળ સાંભળ્યો હતો ને. હા, તે પછી અહીંયા ગોતતા ગોતતા મારા ગામ આવ્યા હતા. બરાબર. પછી અહીંયા આવીને પછી મેં કીધું આવો માં આવો. મેં પછી તમારી જેમ જ સ્વાગત કર્યું. પછી રોકાણ હતા, પછી જમીન, પછી ગયા. તે મને આ 2 અઠવાડિયે બહુ મને માં કહેતા હતા કે મને કેવા જ્ઞાની પુરુષના નંબર આપો ને. તે પછી મેં નંબર આપ્યા હતા આજે. આજે? હા. તો મને તો અમરસિંહ ભગતનું નામ આપ્યું. હા, તે અમરસિંહ ભગત નામ મારું. ઠીક, તમારું નામ અમરસિંહ ભગત છે એમ ને? હા. હું તો સુલતાનપુર વાળા સમજો તો. આ સુલતાનપુર વાળા? હા, બરાબર, સુલતાનપુર જ. હું ભૂલી ગયો આખું બધું. પણ તમે ક્યાં ચક્ષુ પ્રજ્ઞા છો? એક સુલતાનપુર ભાદર ડેમ પાસે આવ્યું. ત્યાં એક અમારા ભગત છે, મારા કોન્ટેક્ટમાં છે. તો એ તો મિસ્ટેક થઈ ગઈ બોલવામાં. સારું, સરસ કહેવાય. લ્યો, માજી તો સારા છે ને એ બિચારા હવે ભક્તિ ભજનમાં છે તો બહુ, હું તો કહું છું, એનું જીવન ધન્ય થઈ ગયું. હા, 85 વર્ષની ઉંમરે માની. હા, તે સારામાં સારું કહેવાય. તો મારા અરે ફોન દિવસમાં એકાદી વાર તો આવે છે એમ. આ તો દોલતમાં નામ છે નહીં? હા, દોલતમાં નામ એવા ગુણ છે, અને નામ રૂપની એટલે મતલબ પરમાત્માના નામની દોલત ભેગી કરી છે. અને આ દોલત સાથે કાંઈ મતલબ નથી, માયાવી દોલત સાથે. રામના નામની દોલત જમા કરી છે માએ, એ સાચું. સરસ કહેવાય. ના, માને હરવે એમ કે તો કીધું ને કે 85 વર્ષ હવે કઈક બાણ આવી એમ. ના કીધું, માં તમે છો જ, અમે તો બાળક કહેવાય કીધું. હા, અમે તો તમારા આગળ બાળક છે. પછી આમ મારા બે કીધી આ વિધિ સાંભળ્યા હતા ને. હા, ચંદુભાઈ અરે બે કીધ્યા હતા, કાલની ઉપાધિ કોણ કરે? હા, અને ભરોસો હોય તો શું ન થાય એમ. હા, બરાબર. બે કીડિયા માએ સાંભળાય છે પેલી વાર. પછી ચંદુભાઈ કે મને કે આનો નંબર આપો. ચંદુભાઈ ને કીએ. હા, તો ચંદુભાઈ ને નંબર આપ્યા છે. પછી ગોતતા ગોતતા મોરબી આવ્યા ને મોરબી થી પછી એને દીકરીની દીકરી. હા, તો એ મોરબી રહી. પછી અહીંયાથી મોરબી થી ગામ પૂછતા પૂછતા હું હતો જુનાગઢ વહી ગયો હતો. હા, શિવરાત માટે ને માને આવવાનું હતું અહીંયા. હા, તેને એક દી આમ ઝખના કરી છે કે મારે ભગત આગળ જવું એમ. હા, બરાબર. તે હું જુનાગઢ હતો. જુનાગઢ પછી શિવરાત ની રોકાઈ ન હોય કોઈ અહીંયા. હું હા, અમે 4-5 મિત્ર ગયા હતા જુનાગઢ મેળામાં. પણ કોઈને મજા ન આવી રહેવાની, કે નથી રહેવું, હાલો કાવ નથી આ રવેડીમાં રહેવું ને આપણે ઘરે વહી જવું એમ. હા, તો મેં કીધું હાલો, તમારી કોઈની મરજી ન હોય તો મારે તમને કહેવાય નહીં જવું એમ. હા, બરાબર. પછી બધા આવતા રહ્યા. બધા તો બીજે દિવસે સવારે ડોશીમાં આવ્યા 10 વાગે. હા, એ કે ભગવત, હું તમને બહુ જ યાદ કરતી હતી, મારે ઘણી ઝકના હતી. પણ કીધું માં, મને જુનાગઢ તમે હક લેવા ન દીધો. કીધું હું જુનાગઢ ગયો તો ને મને કઈ ખોજ નથી પડતી. કીધું કે જુનાગઢમાં મેળો કરવું એમ. પછી બેઠા ને પછી બપોરે મેં તો હાલો માં જમી લઈ બધા. પછી તેમાં કીધું મારી માં રહ્યા ને એ 85 વર્ષની ઉંમર હતા ને. કીધું વહી ગયા એને 2 વર્ષ થયા. આ બીજા માં મારા. બસ કીધું આજથી તમારા માં. કીધું ગમે ત્યારે ફોન કરવાનો, ગમે ત્યારે તમારે આયલો આવવાનું. કીધું આ તે મારી બા 95 સાલમાં જતા રહ્યા છે. મને માં મળી ગયા. હા, શરીરના. હા, શરીરના માં મને મળી ગયા ને. 95 સાલમાં વયા ગયા મારી બા. હા, તો મને મળી ગયા કહેવાય. તો આપણે બે ભાઈ થયા ને. હા, ભાઈ જ છીએ ને. બધા પરમપિતા પરમાત્માના જ આપણે બાળકો છીએ. અને આપણી આ માં છે. આ દોલતમાં આપણી માં. દોલતમાંની અંદર જે આત્મ શક્તિ છે આપણી માં, જે સુરતા છે દોલતમાંની અંદર, એ આપણી માં. એટલે શરીરથી માં
અને સુરતાથી પણ આપણી માં જ છે ને. હા છે. ચંદુભાઈ મળ્યા. હા, સારા સ્વભાવના. કહું ચંદુભાઈ એવા એમ ચંદુભાઈ ને પછી ચંદુભાઈ કે એ માં જ મને કહે કે એ કે માં દીકરો દીકરો જ કરતા હોય એમ. હા, તો એ માની મમતા છે ને ભાઈ, માની મમતા એ મમતા જ છે. અને એ કહેવત છે ને કે માઈ માં બીજી વગડાની વાહ. હા. પણ માની મમતા સાચી હોવી પડે. એમ માં દોલતમાની મમતા એકદમ ચોખ્ખી, ક્લિયર અને સાચી છે. માની મમતામાં જરાય ભેદભાવ નથી. જેમ પોતાના શરીરથી જે બાળકને જન્મ આપ્યો હશે એવો જ એના ઉપર ભાવ હશે ને એવો જ આપણા ઉપર પણ ભાવ આ માનો છે. નિખાલસ છે, દિલના ચોખ્ખા છે, હૃદયના સાફ છે. એમાં જરાય ફરક નથી પડતો. અરે પણ માં આવે એટલે તરત એમ થાય ના કે એમ દીકરો દીકરો જ કરતા હોય એટલે બહુ આવે એટલે મને તો આમ એટલો આનંદ થાય ને. એટલે મેં કીધું તો પછી 2 વખત જમાડું રોકાવું માં રાત રોકાવું. પછી એના દીકરીના દીકરી કે માં રાત નહીં રોકાય ને મોરબી મારી એક રાત રોકાવા આયા કે હું લઈ જાઉં. મેં કીધું ના મારે રોકાવા આયા કીધું મારી માં આયા કીધું. બરાબર. તો પણ હજી યાદ કરે હવે કે આ ચોમાસા પછી પાછું આવવું હોય અને કે રાત રોકાવું હોય મારે પેલે મેં તો રોકાઈ જાવ કીધું. ગમે ત્યારે આવો કે છૂટી છે કીધું. આવી માની સેવા સાચા દિલથી અને સાચા હૃદયથી કરી લેવાય. હા. હું તો કહું છું આવી માની કોખેથી જે બાળકોનો જન્મ થયો હોય ને, જે દીકરીઓનો દીકરાનો, એ પણ ધન્યવાદ થયા. એ ધન્યવાદને પાત્ર કહેવાય કે આવી માતા. અને આપણે મુક્તિ મળવી હોય તો મળે, અને ન મળે ને મુક્તિ તો આવી માતાની કોખે અમને જન્મ આપજે, અમે પરમાત્માને કહીએ છીએ. બસ આવી માં જોઈએ માં. હા, આપણી જન્મ દેનારી માં જ આવી જ હતા. આપણી જન્મ દેનારી માં, મારી તો જન્મ દેનારી માં અને આ દોલત માની અંદર કાંઈ ફરક નથી. બસ મને એવું જ દેખાય. મને એવું જ દેખાય મારી માં હતી જન્મ દેનારી એ એવી ને આ એવી જ છે એમ. હા, ભાવ જ એવો છે. હા, જબરજસ્ત ભાવ છે. આવે એટલે બેટા 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 જ કરતી હોય દીકરા દીકરા કરતા એટલો પ્રેમ ભાવ એટલો ને. તો પછી મને મેં કીધું માં કીધું આજ કીધું ગણાની ભાઈ રહ્યા કીધું ગયા છે કીધું ચંદો મને પાછો આપણે ટંકારાથી ફોન આવ્યો હતો. નવગણભાઈ નો? હા, નવગણભાઈ નો. હા, મને કે ગુરુ બાપુ અગર ગયા કે બસ સ્ટેન્ડ માં ગયે. હા, પેલા કે ઘડીક વાર મેં બોલો કીધું નહીં કે હું ત્યાં નવગણભાઈ છું એમ. હા, પેલા તો ઘડીક વાર એમને બેઠા ઉભા રહ્યા પછી કે ઘડીક કમું કે હમણાં કે નવગણભાઈ આવે કે તમે નવગણભાઈ ને ઓળખો ખરા કે? હા, તો કે ના ઓળખતો નથી. તો કે હું જ કે નવગણભાઈ છું એમ. આપણે બોલે પછી ખબર પડી જાય, અવાજ માથે ખબર પડે ને. આપણે જોયા તો નહોતા પણ બોલ્યા પછી હું ઓળખી ગયો, અવાજ ઓળખી ગયો ને પછી. પછી તો કેવા નાચવા માંડ્યા કે બસ સ્ટેન્ડ માં તો વાત જવા દે કે બહુ આનંદ થયો ને કે. હા, હા, તો મેં તો કે ભેગા થાય તો કીધું આનંદ નો આવે નાચવાના એટલે તમે કીધું કે આનંદ થયો એટલે ત્યારે તમને જગના હતી ત્યારે મળ્યા ને કીધું. હા, બરાબર. ભાઈ ભાઈ નો પણ આનંદ તો જુદો જ છે એમ. હા, બરાબર. આ રામ ને ભરત નો કેવો, ભરત ને ખાલી ગાદી હોય પી તો વનસ વહી ગયા તો ભરત વનમાં જઈને કેટલો પ્રેમ થી જાય પણ તોય કેટલો ઉભરાય. હા, બરાબર. અંતકરણનો સાચો જે ભાવ પ્રેમ છે ને એ જ પ્રેમ સાચો, બાકી ઉપર છલ્લો પ્રેમ નકામો. એવી જ રીતના નવઘણભાઈનો જે ભાવ છે, પછી આપણે ચંદુભાઈનો ભાવ, તમારો ભાવ અને આ માજીનો ભાવ, એની તો શું વાત કરવી. આપણે તો ભાવના જ ભૂખ્યા છીએ ભાઈ. આપણે તો કાંઈ છે નહીં કે આવા મિત્ર સર્કલ, તમારા જેવા મિત્ર સર્કલ, તમે બરાબર, તમે મિત્ર સર્કલમાં આવ્યા, ચંદુભાઈ મિત્ર સર્કલમાં આવ્યા, નવઘણભાઈ મિત્ર સર્કલમાં આવ્યા અને દોલતમાં માના સ્વરૂપમાં આવ્યા. આપણે જોતા એવા ચડી ગયા બધા. હા, એટલે દોલતમાં
માના સ્વરૂપમાં આવ્યા. હવે હું પ્રત્યક્ષ તો કોઈને મળતો નથી, આ તો અનાયાસે નવઘણભાઈને મેં ફોન કર્યો હતો પહોંચીને ત્યાં મોરબી વોલ્ટ હતો, આ ટંકારા વોલ્ટ હતો, એટલે મેં નવઘણભાઈને ફોન કર્યો ચલો આજે નવઘણભાઈને મળી લઈએ. પણ મેં કીધું હવે હું આવ ગાંડો છું, પણ મારી હાલત એવી જ હોય ગાંડા જેવી જ, કારણ કે મને કોઈ પ્રકારનો કોઈ રસ નથી ક્યાંય, એમ કે ટોપ ટીપ કપડાં પહેરવાનું, 4 વ્હીલ ગાડીઓ રાખવીને, બરાબર, મને એમાં કાંઈ રસ નથી. હોવા છતાં હું કાંઈ એવું કાંઈ કરતો નથી, કાંઈ રાખતો નથી. અને મને કાંઈ એવું, હું તો બસમાં આવન જાવન કરું, ક્યારેક વળી 4 વ્હીલમાં હોય તો, બાકી હું તો બસમાં જ આવન જાવન કરું છું. કારણ કે 4 વ્હીલમાં ફરવું ને એ શું છે કે તો આપણાથી ભક્તિ ન થાય. 4 વ્હીલમાં તો હું ફરતો જ નથી, હું 2 વ્હીલમાં એને પછી 4 વ્હીલમાં ક્યાંથી બેહું, મને એ પસંદ જ નથી. હું તો હજી આ તો બસમાં જ જાઉં છું, નહીં તો હું તો હાલીને જાઉં છું. કારણ કે એ બધું ઠાઠમાટ શું, હવે આપણે તો પરમાત્માએ જે જીવન આપ્યું સાદું જીવન જીવવાનું છે, ઠાઠમાટમાં તો ભક્તિ ભૂલાઈ જાય. પણ નવગુણભાઈ તમારું શરીર પર કહી દીધું મને. હા, મને કે હાવ પતલા કે આ તો સમોસો વધે નહીં છે કે 1.5 મણ જેવો. હા બરાબર છે. મેં કીધું તો મારું શરીર એવું જ છે કીધું. હા બરાબર છે. મેં તમારું શરીર ની ક્યાં જોવાનું હોય છે, તમારે પૂછવું તો નહીં ને હાલત કેવી હતી કઈ? એ મને કીધું, પૂછ્યું તું, મેં બધું કીધું. હા, મને કે તમે જોવો ને અહીંયા તો બધા પાટીલ ભેગા થઈ ગયા, કેટલા માણસો ગયા, હા, ડિસ્કો કરવા માંડ્યા ને કીએ. હા, મેં કીધું ભાવ ને પ્રેમ કેને કીએ, ભાવ જેને પ્રેમ થાય એટલે આનંદ આવે એટલે તો ઓટોમેટિક ઉમંગ ચડે શરીર ની અંદર કીધું. બરાબર. ઉમંગ આવે ને એટલે પછી કઈ ભાન નો રહીએ એમ શરીર ની. હા બરાબર. નાચે એક શું કરી કઈ ખબર જ ન હોય, ઉમંગ કેને કહેવાય ભાવ. હા બરાબર. ચંદુભાઈ ને પાછું મેં લાઈવ વિડીયો કોલ કર્યો હતો. હા, એટલે પછી મેં કીધું ભાઈ તમે મને કીધું ના જોવા કરો છો, જોવા છે જોઈ લ્યો, હાવ ગાંડો ગમાર ગધેડો છો, કાંઈ છે મારા નથી, દાઢીના ઠેકાણા નથી, વાળના ઠેકાણા નથી, કપડાના ઠેકાણા. એમાં પાછા શું છે કે મારા ભાઈ જે છે ને એનું ઓપરેશન હતું હાર્ટનું, હૃદયનું, એટલે હું થોડુંક આમ વિચલિત હતો. જો કે વિચલિત તો શું, પણ આપણે શરીરના નાના ભાઈ છે, હું શરીરનો મોટા ભાઈ છું, એટલે આપણી ફરજમાં આવતું તો કાર્ય આપણે કરવું પડે ને, ફરજનું પાલન કરવું પડે. એ તો મેરેજમેન્ટ છે, હું તો અનમેરેજ છું, બરાબર. એના તો મેરેજ થઈ ગયા છે, 2 બાળકો ને 2 બેબલીઓ છે, બધાના મેરેજ પણ થઈ ગયા છે, બેબલીઓના બાળકોના પણ. હવે તો એ નિવૃત્ત છે, પણ છતાં આપણે તો શું છે કે આપણી ફરજમાં આવતું તો કાર્યનું પાલન કરવું ને આપણે. હા, કરવું પડે. મેળ આવી ગયું દવાખાને છે? હા, એ તો ઓપરેશન સક્સેસ થઈ ગયું. 10 દિવસ રાખશે, પછી રજા આપી દેશે. મોરબી રહે? ના રાજકોટ છે. રાજકોટ? હા, એટલે રાજકોટથી જ હું મોરબી આવતો હતો. મારે આવવાનું હતું અમુક મિત્ર સર્કલમાં, અને અહીંયા મોરબીમાં અમુક મારા ભાણિયા પણ છે. એ મેં તમને એકવાર કીધું એને કંઈક 25-30 લાખના મકાન બનાવ્યા હતા, તો કે એમ આમાં આવો, એટલે મેં કીધું જઈ આવશું. એકવાર તો આવી ગયો હતો, અને હજી કંઈક આમાં 2-5 લાખનો 2 લાખનો ખર્ચો છે, 2-3 લાખનો. એટલે મેં કીધું બધું કરી નાખો, બીજું હું. એટલે ક્યાંય મળવા આવ્યો હતો ને. ખાસ તો મારે પેલા હવે વાસુરભાઈ જમાદાર છે આપણા મિત્ર એક, એ જસદણ સિટી પોલીસમાં નોકરી કરતા હતા. વાસુરભાઈ આહિર છે, ડાંગર એની સરનેમ છે. ડાંગર? હા, અને ટંકારાના જ છે, રહીતા નવઘણભાઈના ગામના જ છે. પણ હાલમાં એ મોરબી આવી ગયા છે. હવે એનો કોન્ટેક નંબર હતો પણ નીકળી ગયો પાછો, એટલે પછી કાંઈ મારાથી એને ફોન થયો નહીં, હું બીજે છું. અને અહીંયા તો ઘણા બધા લોકો ઓળખે છે મને. જ્યારે હું રોટલા ઉઘરાવીને કૂતરાને નાખતો ગામોગામથી, લગભગ ગુજરાત 75% ગુજરાતમાં હું ફરી ચૂક્યો છું, ગામડો હાલીને બધે ઉઘાડા પગે. અને રોટલા ઘરેથી માગીને કૂતરાઓને આપતો હું પહેલાં. કાવડ હતી? ના, થેલા રાખતો હું. હા, 2 થેલા રાખતો. અને એમાં શું છે, ચાલુ હવે કાવડ આપણે રાખીએ તો પછી કૂતરાઓ ભેગા થાય એટલે કાવડ ઉતારવી ને ફરી પાછું એને નાખવા, ને એટલે હું 2 થેલા જ રાખતો. એટલે રોટલા આવતા જાય એમ કૂતરાઓને આપતો જાવ, ને કૂતરાય ફરતા હોય. 29 તો કૂતરા પણ કેળ્યા છે મને.
એક પગમાં 15 છે, એક પગમાં 14 છે. હા 29 તો કૂતરા કર્યા, પણ ક્યારેય મેં દવા નથી લીધી, મરચું બાંધી દઉં હા બસ. ઘરે ગામડે ત્યાં ઉઘરાવીને આ પહેલાં કામ કરતો. આ તો કરતો ને લગભગ ઘણા વર્ષો પહેલાંની વાત છે, હા 25-30 વર્ષ પહેલાંની વાત છે. હમ તે પછી તો કલકત્તાનું એક પર્યટન કર્યું ઉઘાડા પગે. હા જુનાગઢ, મુંબઈ, ઉજ્જૈન, મથુરા, કલકત્તા હા એ એક પર્યટન કર્યું હતું ઉઘાડા પગે. સંતોના અનુભવ થયા સારાના. એને બહુ જૂની વાત થઈ ગઈ. એ 96ની સાલમાં લગભગ કર્યું હતું. એને 30 વર્ષ, 28-30 વર્ષની આસપાસ થવા આવ્યું. આપણે તો શું હવે પરમાત્માનું જે કાંઈ બને ભક્તિ ભજન કરતા હોય, અને આપણે પરમાત્માને એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમારા દ્વારા કોઈને દુઃખ ન પહોંચવું પડે, કોઈ જીવને. બસ અને કોઈ પણ જીવ સાથે અમારાથી ભૂલે ચૂકે પણ ઠગાઈ ન થઈ જાય, કોઈનો 1 રૂપિયો ખોટો ન લેવાઈ જાય, એવી કૃપા કરજો અમારા ઉપર. ને અમારા દ્વારા જ્યાં અમે ચાલીએ, એકી જાય બેકી જાય, ત્યાં અમારા જરીએ કોઈ પણ જંતુઓનો પણ નાશ ન થવો પડે. હા બસ આવી પ્રાર્થના કરીએ છીએ. ના ના સારું, ઘણું જીવન એમને નીકળી જાય એનું ભક્તિ ભજનમાં. આપણે તો મારે તો કાંઈ, હું તો એક જ પ્રાર્થના કરું છું, મારે કાંઈ જોતું નથી. બસ મારે કાંઈ જો જોતું હોય તો પરમાત્મા તમારી ભક્તિ જોઈશ, બાકી મારે બીજું કાંઈ જોતું નથી. બસ. મારે આ ધન દોલત ને હું આવી કોઈ વસ્તુ માનતો નથી. પણ ધન દોલત ક્યાં ભેગું આવવાનું હોય? તમે પૂછજો નવઘણભાઈને અને ચંદુભાઈને, તમને કહેશે કેવી હાલતમાં હતા. નકર ચંદુભાઈને બધી ખબર છે કે આ ધારે તો હેલિકોપ્ટર હોત આવી જાય એમ છે એમ. પણ હું કાંઈ માનતો જ નથી. હું 4 વ્હીલમાં ફરવા નથી માગતો. પછી હવે સાયકલ ઉપર ક્યારેક જાઉં વળી હાલો, બસ સાયકલથી હું એક્સરસાઇઝ થોડુંક થાય એટલે. બાકી મને કાંઈ શોખ જ નથી કપડાનો શોખ, નથી 32 જાતના પકવાન ખાવાનો શોખ. એ બધી માયા છે. પણ મને નવલભાઈ કીધું મને કે બાવા આવ અલગારી એ કે એમ કીધું એમ. હા તે બરાબર છે. એ ક્યારે કે રસ્તા મેં કે ધોતી કાઢ નાખે નક્કી નથી કે લે. હા તે બરાબર. મેં કીધું પણ આપણે અલગારી કે ને કહેવાય, આપણે ગાંડા કે ને કીધું. મેં નકુલભાઈ એમ જ કીધું, ગાંડો જે માણસ રહ્યો ને એ ગાંડા કહે ને સેના કેના ભરોસે ગાંડો થયો હશે કીધું. હા બરાબર. જેનો ભરોસો છે એના હાટું જ ગાંડું થવાનું. આ બધા ગાંડા થયા હે ને બધા એ ગાંડા નથી કીધું, એ દાંડા વાળા હે બધા. બરાબર. ગાંડા નથી કીધું, દાંડા વાળા હે ને આ દાંડાની જરૂર છે કીધું. હા બરાબર. નકર કીધું અસલ જે કહી ગયા છે સંતો, આ નથી એક આવતું ભગતે કહી ગયા ઓલા નથી અમારી નાતી એક આવે હે નથી અમારી નાય તેમ એ કઈક એ તો આખા ભગત કહે છે કે સમજાવ્યા કોઈ સમજે નહીં જનાવરની જાત, પછી કહે છે કે નથી અમારી કોઈ નાત. એ આખા ભગતનો ચાપકો છે. એના જેવું થાય એમ. હા જે સમજતા હોય તો સમજી જ જાય ને એમ. હા પણ જે નાયત ના ન હોય તેને ગમે એમ સમજાવો ને. હા બરાબર. હા નાયત એવી જે આપણે જે સમજીએ એ સમજી જાય, બાકી બીજાને તો ગમે એમ આપણે સમજાવી, આપણી નાયત હોય તો સમજી જાય ઘડીકમાં. હા આખા ભગત એવા ઘણા ચાપકા માર્યા સમજા, કે તિલક કરતા 53 ગયા, માળાના તો મણકા ગયા. તિલક કરતા 53 ગયા, માળાના તો મણકા ગયા. આખો કહે તોય નો થયું આવ્યું ભબ્રહ્મ જ્ઞાન. કે માળા ફેરવી ફેરવીને મણકા બધા માળાને તૂટી ગયા, અને તિલક કરી કરીને 53 વર્ષ થઈ ગયા, તોય આખો કહે નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. તોય બ્રહ્મ એટલે આત્માનું જ્ઞાન તો થયું જ નહીં કે એમ. એટલે આખા ભગતે ઘણા એવા ચાપકા માર્યા છે. અને પાછા ચાપકા એવા હે પણ તો સમજતા જ નથી કોઈ. બરાબર. કોઈ સમજતું નથી ચાપકા કઈ રીતે મારે શું કે, પણ તો એમ કે ના હાલ હાંભરા કરે, હાંભરીને પાછું કાઢમાંથી કાઢ નાખે એમ. હા બરાબર. અમુક તો એવા છે હાંભરે બધું કે ઈ પોતે હાંભરે કે હોતા પણ પોતા નમાય નથી કાંઈ એમ. ભોજા ભગતે ઘણા ચાપકા માર્યા છે. હા ભોજા ભગતે ઘણા ચાપકા માર્યા, આખા ભગતે માર્યા છે, મીઠા ભગતે માર્યા, ચાપકા તો ઘણા એ માર્યા છે. પણ એ બધા ઈશારા કહેવાય પણ કોઈ સમજતા જ નથી. હા બરાબર છે.
એક ના ઈસેક દેતા નતા, બાણ મારે પણ કોઈને લાગે તો ને. સારો દોલતમાને બાળકો કેટલા છે? એક જ મને કીધું તું, એક દીકરો એમ. હા તો ઈ એક હશે ને, 1000 જેવો હશે. ભલે એક હશે પણ 1000 હશે એમ. હા એને દુકાન છે મોટી. એ તો જે કાંઈ હોય ધંધો હોય, 1000નો અર્થ છે કે માતાની સેવા કરે. પૈસા ટકાની આપણે કોઈ મતલબ નથી, પૈસા ટકા હોય કે ન હોય, પણ દીકરો માની સેવા. હે માં જુદારીએ જુદારી હશે? હા એકલા જ ગયે. તો એ તો ભક્તિ ભજન માટે જુદા રહેતા હશે. હા ઓમે પણ એ દીકરોની જે દીકરાની કરે, જે દીકરો હે ને બીજો, હા દીકરાની અહીંયા દીકરો હે, એના બાજુમાં રહે ને એની દુકાન છે, એ માની દેખરેખ રાખે બધું એમ. અતિ ઉત્તમ કહેવાય. હા દીકરાની દીકરો, એનો દીકરો અતિ ઉત્તમ કહેવાય. તો 85 વર્ષની ઉંમર છે એટલે. પણ એ તો એક દીકરો માને થયો, પણ 1000 જેવો થયો કહેવાય. હા એક નથી કહેતા કે ભાઈ હોય બિચારા ને 1000. હા 100 દીકરા હોય પણ આને ગાંધારીને ધૃતરાષ્ટ્રને 100 હતા, પણ શું કામના હોય બિચારા થયા ને. હા બિચારા થયા. હે હા હોય બિચારા. હા તો પછી એવું છે. અને એક દીકરો હોય ને એક દીકરો હોય ને નામ રાખી જાય ને 1000 કહેવાય. કૌશલ્યા માતાને એક જ દીકરા હતા, રામ. હા હે હા તો પછી 1000 નહીં? હા 1000. મતલબ એવી રીતે દીકરો હોય. અને પાછું શું છે કે દીકરા આપણે કહીએ છીએ કે દી વાળે એ દીકરા. હા તો મા બાપના દી વાળે મતલબ એને સુખ શાંતિ આપે, જીવન પર્યંત એની સેવા કરે, એ જ દીકરા. સાચી વાત. બાકી બધા દી પડાવેલા જંગલમાં રહેતા હોય, ફાડી ખાય. હા એવું હાલે જ છે અત્યારે જગત જ એવું. કારણ કે મા બાપ આગળ ત્યાં લઈ દોલાતો હોય ને ત્યાં લગી દીકરા હાચવે, પછી તો હે ને માતાજીને મા બાપને ભાગ પાડવા માંડ્યા. આ એ અજ્ઞાનતા છે બધામાં. એમાં શું હોય છે કે હવે એ બધી એક કાળની આ ઝાડમાં બધા ફસાઈ ગયા હોય, મોહમાં એમાં ફસાઈ ગયા હોય, એટલે માતા પિતાને ભૂલે છે. પણ છતાંય માતા પિતા પોતાના બાળકોને ન ભૂલે. ના એ ભૂલ તો છે જ નહીં, પણ તોય હે ને મા બાપનો પ્રેમ તો હોય. પણ આતાના આ યુગ અત્યારે એટલું આવી ગયું હોય ને, આ ખતરનાક યુગ ચાલી રહ્યો છે. એટલે મા બાપને ભાગ પાડ નાખે દીકરા. પાછા તો એ જોવે મા બાપ કેટલી મિલકત હોય, મિલકત હોય તો હાચવે, નકર એને ધક્કો મારી દે. તારે તો સાચી વાત છે. અત્યારના જગ્યા રહીએ ને આ કળિયુગની અંદર ઘણા એવા કેસા છે. એટલે આશ્રમો ખુલી ગયા હે. હા હા બરાબર છે. મા બાપને મેં કે આશ્રમમાં બધા આશ્રમ લ્યો. હા તો એ બરાબર છે. વૃદ્ધાશ્રમે હવે આ મને તો મારી દ્રષ્ટિએ પહેલાં તો વૃદ્ધાશ્રમનું આયોજન કર્યું, ભલે કર્યું, પણ એવા જ વૃદ્ધો એની અંદર હોવા જોઈએ જેની આગળ પાછળ કોઈ બાળકો ન હોય. બરાબર. અને જેને બાળકો છે તો એવા બાળકો જો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હોય તો એવા બાળકોને એના બાળકો વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે અને એવાનું મૃત્યુ થાય ને ત્યારે એને બાળકો એની અગ્નિ સંસ્કાર કરવા નહીં જાય. ના નહીં જાય. કારણ કે માતા પિતા એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. બરાબર. આપણી ગીતા કહે છે કે ભૂલો ભલે બધું, પણ માતા પિતાને ભૂલશો ને, અગણિત ઉપકાર છે એના. ત્યારે પથ્થર એટલા કીધા પી, ત્યારે દીઠું તમ તણું મુખડું પથ્થર બની એના કાળજા કરશો ને, પોતે હોતા ભીનામાં કોરામાં હોરાવા તમારા. બરાબર. તો પુષ્પ બિછાયો રાહમાં જઈને તમારા કંટક બની એના રાહમાં અટકશો નહીં. આવું આખી વાણી છે કે ભૂલો ભલે બધું, પણ માતા પિતાને ભૂલશો નહીં. તો માતા પિતા શરીરના છે, તો માતા પિતાનું શુક્ર અને માતાનું રજનું સમન્વય થઈને આ શરીરનું નિર્માણ થયું. તો શરીર માતા પિતા આપ્યું તો એની અંદર આત્મા આવીને રહ્યો ને. તો લાલન પાલન જતન માતાએ કેવી રીતે કર્યું હોય તમે વિચાર કરો. કારણ કે માતા છે ને, એમાં જગતની ધરતી માથેની જો કોઈ દેવી શક્તિ હોય તો એ માતા જ છે. એટલે માથી મોટું કોઈ છે જ નહીં. મા બાપ જે જન્મ દીધો હોય ને જેની સેવા કરે ને તો ભગવાનને ખુદ આવવું પડે. રાઈટ. આ લક્ષ્મીજીને આ જ પ્રશ્ન, લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ તમે આટલા બધા માનવ બનાવ્યા, આમાં તમે બધે કેટલીક જગ્યાએ માનવની સેવામાં ફૂંકશો કે આ છોકરાઓની 84 લાખ જીવો બનાવ્યા તમે, કે કીડીથી હાથી સુધી એમાં મનુષ્ય આવી ગયા, આમાં તમે કઈ કઈ જગ્યાએ ધ્યાન આપશો? એટલે ભગવાન વિષ્ણુ હસતા હસતા કહ્યું કે દેવી લક્ષ્મી, કે મેં એક એવી વસ્તુ બનાવી છે ને કે મારે એની જરૂર જ ન પડે કે સેવા કરવાની, ધ્યાન રાખવાનું. તો કે એવી વસ્તુ શું બનાવી? કે એવી વસ્તુ છે માં એક એવી વસ્તુ છે કે મારી જરૂરત જ ન પડે કે
હા તો એની વ્યવસ્થા ભગવાને પણ જબરજસ્ત કરેલી છે. હા એટલા માટે ઝવેરચંદ મેઘાણી કે અથવા તો દુલાભાઈ કાગ એમ કોકની વાણી છે, આ ઝવેરચંદ મેઘાણીની અનુક છે. એટલે બહુ ટફ વાણી છે કે મીઠા મધુને મીઠા મેં હું લારેલો, મીઠા મધુને મીઠા મેં હું લારેલો, એથી મીઠી છે મોરી માત રે અજનની નિજોડ સખી નહીં જડે રેલો, અજનની નિજોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુ, મધ કેવું મીઠું હોય છે, હા અને મીઠા મેહુલા, ખેડૂતને વરસાદ આવે કેવો મીઠો લાગે, હા પણ એથી મીઠી છે મોરી માત, એ બધાયથી મીઠામાં મીઠી જો કોઈ હોય તો મારી મા છે, કે આ જનનની જોડ સખી નહીં જડે, હા કે જન્મ દેનારી માની આ જોડ છે ને જગતમાં ક્યાંય નહીં મળે. એટલે તો કહે છે કે જનેતાની તોલે કોઈ ન આવે, ન આવે ન આવે. જનેતા એ જનેતા. એમ જ મને તો આજે એમ થઈ ગયું, માતાનો દોલત માતાનો ફોન આવ્યો હા અને મને એમ થઈ ગયું કે ખરેખર આ મારી જે એક મારા મા એક્સપાયર થઈ ગયા 1995માં, તો આ મારા બીજા જ માં આવી ગયા એમ. હા મેં તમારી જેમ જ માન્યું માને. સરસ સરસ, સારામાં સારું કહેવાય. હવે આપણે તો શું માની સેવા કરી શકીએ, અને હું તો કોઈને પ્રત્યક્ષ મળતો નથી, નહીંતર આ માની સેવા કરવા જેવું છે, આ માની સેવા કરવા જેવું છે. અને આપણે તેના બાળકોને પ્રાર્થના વિનંતી કરીએ કે ભાઈ આવી માં જગતને નથી મળતી. મેં તો માને કીધું કે ગમે ત્યારે આપણા મંદિર છે ને, મંદિરે કીધું 2 રૂમ છે, આપણે માં દીકરો રહે છે, તારે ગમે ત્યારે છૂટી આયલું આવવાનું કીધું. સરસ કહેવાય એ વાત. પણ એમના બાળકો છે ને, તમે કહો છો કે એના બાળકો બહુ સારા, અને હું અહીંથી આપણે એના બાળકોને ભલે જોયા નથી, પણ દોલતમાના વિચારો ઉપરથી એવું લાગે છે કે 4 ગુણ માતાના હોય છે, 4 ગુણ પિતાના હોય છે. એમાં માતાના 4 ગુણ જે છે ને, દોલતમાના 4 ગુણ એના બાળકોમાં ઉતરી આવ્યા જ હોય. એની દીકરીઓ અહીંયા આવી ગઈ મારી ઘરે. હા, તો એટલે બાળકો એટલે બધી દીકરીઓ દીકરા 2 આવી જાય, એટલે દોલત માતાના ગુણો ઉતરી જ આવ્યા હશે. અને એના બાળકો પણ દોલત માતાની, મારો વિશ્વાસ એમ કહે છે કે દોલતમાની સેવા અવશ્ય કરતા જશે. એની માં એક, એની દીકરી, મોટી દીકરી આમ રહીએ આપણે ચોટીલા બાજુ. હા હા, એને મોટા દીકરી ઈ બેને હોતા મારી ઘરે આવી ગયા. સારામાં સારું કહેવાય. અને 2-3 દીકરી હોય બધી અમારી ઘરે આવી ગઈ. કે મને કે ભાઈ, એ મને ભાઈ કહેવા માંડ્યો. મેં કીધું બેન કીધું, મેં તો માને માં જ કીધા છે, મારી માની જેમ જ કીધું. તો કે તું મારો ભાઈ કે, બસ કે અમે ભાઈ કહેતા હોય, તું મારો. રાઈટ, બરાબર છે. આ બેનું એવી મળી એમ. સરસ, સારું. આવો પરિવાર તો બહુ ઓછા માણસોને મળતો હોય છે. હા સારું, હવે તો આપણે તો એક જ પ્રાર્થના કરીએ. સંબંધ છે ને, માં બેન દીકરી અત્યારે સંબંધ જ કીધું રહ્યા ને, આ કોક જ હાંચી શકે. રાઈટ. હવે આપણે તમે જોવો એટલે જાહલ બેન આહિરની દીકરી, બરાબર? હા આહિર હતા ને? હા યાર. અને નવગણ ક્ષત્રિય, બરાબર? હા તો એ બેન માટે થઈ સિંધ પાકિસ્તાનમાં જાય છે. હા કાપડું દીધું હતું માંડવા નીચે, હા બરાબર? સગા બેન ભાઈ તો નહોતા, પણ સગાથી વિશેષ હતા. હા અને ધન્યવાદ છે એ દેવાયત બોદલ, એવું કંઈક નામ છે ને, હા જાહલની પિતાજીનું નામ, હા દેવાત ગોતર. બરાબર? અને એની માતા એવી કે હસતા મોઢે એ દેવાયતભાઈ આહિર અને એના પત્ની માતા એનો સ્વયં પોતાનો છોકરોની આંખો કાઢીને એની ઉપર ચલાવે છે, પેલો રાજા. હા ધન્યવાદ છે, હું તો કહું છું એ આહિર કુળને. અને એ નવઘણને એને વંશ રાખ્યો એમ, હા રાનો કુળ રાખ્યો, પણ એ નવઘણે પછી ભાઈ થોડું એમાં કમી રહીએ રિયત નહીં ને, કે જે આહિર કુળમાં જેનો ઉછેર થયો, એનો જોતો ને. હા, આહિર કુળમાં જેનો ઉછેર થયો એમાં ખામી થોડી રહીએ પછી તો. અને એવા સુરવીરની વારે અને એવા સત્યનિષ્ઠ રાજાની વારે માં વરુડી આ સીધી આવી.
હા અને દરિયામાં જેને રસ્તા માર્ગ કર્યા, કારણ કે એની ભાવના સાચી હતી કે મારે ઝૂંપડી છે મારી. હા, એને તો એની ભાવના સાચી હતી કે મારે મારી બેનની વાયરે ચડવું છે, હા તો એમાં સત્યએ હોત સાથ દીધો. હા હા, તો આવું છે ભાઈ. સારું, હવે છે હો. હા, હવે આપણે વાણીને વિરામ આપીએ અને બે આપણે પ્રાર્થના કરીએ કે દોલત માતાને જેમ બને તેમ વહેલાસર પરમાત્મા એને આત્માની ઓળખ કરાવી દે અને આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય તેવી આપણે પ્રાર્થના કરીએ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.